જય સ્વામિનારાયણ. ગઢપુરની વાત ભાગ 21. જય ભોળાનાથ. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે આજે. સૌરાષ્ટ્રે સોમનાથમ જનમાકાર ઓમકાર મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ સુડાકીના ભીમશંકરમ સતબંધુ રામેશમ નાગેશમ દારુકાવને વારણાસ્ય વિશ્વસમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેચમ શિવાલયે એતે જ્યોતિર્લિંગાની સાયંકાળ પઠેનાથ સપ્તજન્મ કૃતમ પાપમ સ્વર્ણેન વિનશ્યતિ. એવા ભગવાન ભોળાનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય ના જાપ સાથે, સ્મરણ સાથે આપ સૌને શ્રાવણ માસના પ્રથમ સોમવારની શુભકામનાઓ પાઠવું છું. પ્રણામ, નમસ્કાર. શ્રાવણ મહિનાનો સોમવાર સનાતન હિન્દુ ધર્મ પરંપરા મુજબ જેટલું શ્રીમદ ભાગવતનું મહત્વ છે, મહાત્મા છે, એટલું જ શિવ પુરાણનું મહત્વ અને મહાત્મા છે. આપ સૌ જાણો છો. શ્રાવણ માસ ભક્તિ નો સમય છે, પરંતુ શિવ પૂજન અર્ચન એ શ્રાવણ માસનો મહિમા છે. શિવજી બ્રહ્મા વિષ્ણુ મહેશ સનાતન ધર્મના ત્રણ મુખ્ય દેવો. ત્યાર પછી આખો સંસાર ગણીએ તો દેવલોક, પૃથ્વીલોક, પાતાળલોક અને ગણવામાં આવતા 14 લોક, સૂર્યલોક, ચંદ્રલોક તમામ પછી આવે એવું શાસ્ત્ર વિધાન છે. પરંતુ જ્યારે આદિકાળમાં સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવોના સંયુક્ત પ્રયાસથી સમુદ્રને વળોવવામાં આવ્યું અને જે મંથનમાંથી પ્રથમ ઝેર વિષ બહાર આવ્યું. કાળઝાળ વિષ, કાળકૂટ ઝેર જેને કહેવામાં આવે. અને જ્યારે આખા સંસાર ઉપર, દેવો દાનવો સહિત તમામ ઉપર જ્યારે ભયંકર સંકટ આવ્યું, ત્યારે મહાદેવ, દેવાધિદેવ એટલે કહેવાના મહાદેવ એ ભગવાન ભોળાનાથ શિવજીએ પી ગયા અને એમની જે શક્તિ, શિવ
જે શક્તિ, એના લીધે એમણે ગળામાં રાખ્યું, ન ઉતાર્યું, ન બહાર કાઢ્યું. ગળામાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાના. ઝેર તો પીધા છે જાણી જાણી. એ મહાદેવના પૂજન અર્ચન અને ભક્તિનો શ્રાવણ માસ. બીજી તરફ જોઈએ તો અનાદિકાળથી જે બ્રાહ્મણો, ભૂદેવો, ઋષિમુનિઓ એ સતત સ્વાધ્યાય, ચિંતન, મનન, શાસ્ત્રોની રચના, શાસ્ત્રોનું શિક્ષણ, સંસ્કાર સિંચન, એટલે કે ત્યારે કોઈ માધ્યમ નહોતું લિખિત કે કોઈ પણ. ત્યારે કંઠસ્થ રીતે તમામ શાસ્ત્રો સૌ પોતપોતાની રીતે એ લોકોમાં એનો પ્રચાર પ્રસાર કરતા, જેને લીધે જેને કહીએ આપણે સંસ્કાર, ધાર્મિક સંસ્કાર, આધ્યાત્મિક સંસ્કાર, એ પેઢી દર પેઢી જળવાણા. આ વર્ગનું ભૂદેવ બ્રાહ્મણો એટલે તો એમને ભૂદેવ કીધા. ધરતી ઉપરના દેવો છે. રામાયણની અંદર એમને આરાધના કરી છે ભૂદેવની, તુલસીદાસજીએ. એ ભૂદેવો ને આ વખત તો જોઈએ 12 મહિનાનું પોષણ તો એમને પરિવાર માટે જોઈએ. એ આજે શ્રાવણ માસની અંદર શિવ પૂજા બ્રાહ્મણો દ્વારા જ થાય. અભિષેક આદિ છે શિવજીને પૂજા વિધિઓ છે, એ બધી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે. આખા મહિના માટે એક પરિવાર એક ભૂદેવને મહેનતાણું આપે, શિવજીની 30 દિવસે નામથી પૂજા કરે. અમારે ગેલા સોમનાથમાં તો રાજા બિરાજદારોથી માંડી અને મોટા વેપારીઓ ઠેઠ મુંબઈ સુધીના, અમદાવાદ, મુંબઈ, રાજકોટના પોતાના બ્રાહ્મણોને 30 દિવસ ગેલા સોમનાથ રહેવાનો ખર્ચો અને અમાસને દિવસે એમની ભેટ પૂજા કરતા, જે આખું વર્ષની મૂડી એમને થતી. એટલે 12 મહિના પછી પોતાનો નિર્વાહ ગુજરાન ચાલ્યા કરતો. આ એક બહુ મોટું કૃતજ્ઞ કાર્ય છે. દરેક સમાજ શિવ પૂજનની સાથે સમાજના એક આધ્યાત્મિક વર્ગને પોષણ પૂરું પાડે છે. એનાથી પુણ્ય મળે છે.
છેલ્લી લીટી આવી. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઇતિ જ્યોતિર્લિંગાને સાયન્પાત પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. યાદ કરવા માત્રથી દ્વાદશ જ્યોતિર્લિંગ ને સવારે અને સાંજે માત્ર યાદ કરવાથી પાપ નષ્ટ થાય. આપણને કોઈ બીમારી થઈ હોય, રોગ થયો હોય, પીડા થઈ હોય અને આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ છીએ, એમની પાસે શું છે? મેડિકલ શાસ્ત્ર જ છે. અને મેડિકલ શાસ્ત્ર મુજબની આપણને દવા આપે. તાવ છે તો તાવની દવા આપે, કફ છે તો કફની દવા આપે. અને સવાર સાંજ આપણે લઈએ છીએ, પણ સવાર સાંજ લેવી પડે છે યાદ કરીને. અને આપણું કષ્ટ નિવારણ થાય છે. જો દેહના કષ્ટ દવાથી નિવારણ થતા હોય તો હજારો વર્ષોથી, યુગોથી ઋષિમુનિઓએ જે શાસ્ત્રો તપ અને સિદ્ધિથી, સાત્વિક ભાવથી, પરમાર્થ ભાવથી જો બનાવ્યા હોય છે, તો એ શિવજી જ્યોતિર્લિંગ ને સવાર સાંજ યાદ કરવાથી શા માટે આપણા ભૂલ, આપણા ગુના, આપણા પાપ નષ્ટ ન થાય એવું બને? કંઈક તો અસર હોય છે. અને એ અસરો આપણે સૌ અનુભવીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ. એના દૃષ્ટાંતો છે, દાખલા રોજબરોજ. શિવ મહામંત્ર છે, લંકાપતિ રાવણ તેનો પાઠ કરતા હતા કે ભગવાન રામને પણ થંભી જવું પડતું હતું. એ મહામૃત્યુંજય નો જાપ, એની તાકાત, એની શક્તિ જ્યારે દાખલાઓ સાંભળવા મળે છે, જોવા મળે છે, ત્યારે મંત્ર શક્તિ ની અદ્ભુત તાકાત આપણી નજર સામે જોવા મળે છે. ઓમ ત્રંબકમ યજામહે ઉર્વારુકમેવ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મમ ક્ષીણમ મામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મમ ક્ષીણમ મામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મમ ક્ષીણમ મામૃતામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગવાન ભોળાનાથ મહાદેવ આપ સૌનું કલ્યાણમય કરે. સૌનું સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યય.
મહાદેવ મહાદેવ મહાદેવ. જય હો.